હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ જીગર. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ચાલો બધા ફરવા. અમે જો ટનાટન તૈયાર થઈ ગયા છીએ કેમ કે અમે ફરવા જઈએ છીએ એટલા માટે. ક્યાં જઈશ કહી દો. હમણાં સરપ્રાઈઝ છે. તમે લોકો આવતા જ ફરવા કેમ નથી આવતા? નહીં, જમવા નથી આવતા, ફરવા નથી આવતા. આવતા હોય ક્યારેક ક્યારેક અમને સારું લાગે. એટલે અમે જઈએ છીએ ફરવા. આજે એક જ દિવસ જઈએ છીએ. અત્યારે જઈએ છીએ સાંજે તો રિટર્ન થઈ જઈશું. રાત પડી જઈશું કદાચ. હવે હમણાં તમને કહી અમે ક્યાં જઈએ છીએ. ગાડી બેહીને પછી તો જો અમે નીકળી ગયા રાજકોટ જવા માટે. હમણાં કીધું હતું તમને કહીશું એમ ગાડી બેહી પછી અમે રાજકોટ ફરવા જઈએ છીએ. ગાડી અમારો પ્લાન હતો અમદાવાદ જવાનો, પણ થોડીક પરિસ્થિતિના લીધે બંધ રહ્યું અમદાવાદ જવાનું. એટલે હવે કીધું જાવું ક્યાં, એટલે અમે તો કેન્સલ કર્યો હતો પ્રોગ્રામ. પણ અમારા બાજુમાં રહે છે ભાવેશ, એ કાંઈ લેવા ધમપસાડા કર્યા છે ફરવા સારું થઈને. એ કે ગમે અમને લઈ જાવ કે અમદાવાદ નહીં તો ક્યાંય બીજી જગ્યાએ લઈ જાવ. હા, એ કાલ હુઈ ગયો ધૂળમાં, એટલું આડોટો એટલું રોયો નાના છોકરા છે. તમે નો પૂછો વાત. ત્યાં તાત્કાલિક અમારા અશોકભાઈને ફોન કરવો પડ્યો કે તમે સવારે ગાડી લઈને આવી જજો અને સવારે નક્કી કરશું ક્યાં જવું એમ, પણ તમે આવી જજો. હા, ને કિમને ના પાડતી હતી કે હવે કેન્સલ કર્યું અમદાવાદ જવાનું. હવે રાજકોટ જઈ છે ફરવા. હવે અહીંયાના બ્લોગ પછી તમને બતાવીએ બધું શૂટિંગ આવે ને અને પાવો હમણાં હું કહેતો હતો રાતે એની હારે ઉપરથી તૈયારી કરી જવાની અને સવારે એને જ નથી ખબર ફરવા જવાની. કે હું ભૂલી ગયો કે મારે રાજકોટ ખાટલામાં હું તો કેટલો ધંધુડો પાણી નાખ્યું તારા તો માંડ માંડ ઉભો કે શું કે ક્યાં જવાનું હે કે એટલે કીધું તારે હારું તો આખો સ્ટુડિયો ઉભો કર્યો હે. લાવું કામ છે અમારા ભાવાનું. રાજકોટ જઈ હવે ચાલુ છે. હા, અહીંયા જઈને હજી હું ચાલુ જોવું પડશે નહીં. અમદાવાદ તો બધું બંધ થયું. મળીએ રાજકોટ જઈને. હજી રસ્તામાં મળશું આપણે. રસ્તામાં મળશું. અમે લોકો ચોટીલાની પહેલા એક હોટલ આવે શ્રી કૃષ્ણ હોટલ, ત્યાં ઉભા રહ્યા છીએ ચા પાણી નાસ્તો કરવા. ઘડીક રહીને અમે રવાના થઈ અને રીટાની જો તડકે ઊભા પાછા લોકો કે અમારે ચા પાણી નથી ત્યાં તડકે ઊભા નાના નાના પપ્પી મસ્ત ફરે જો તમે ચા નાસ્તો કરવા બેસી ગયા છે. ગરમ ગરમ ફાફડા મંગાવ્યા છે અને અમારા અશોકભાઈ મિત્ર છે એમને સાથે લાવ્યા છે. અને આ છે ભાવને તમે ઓળખો છો બધાને. હાલો બધા નાસ્તો કરો. જો રીટાની ઊભા છે ક્યારના અમારી રાહ જોઈને. હવે ફાફડા બનતા હતા ને ગરમ ગરમ એટલે વાર લાગી. એમને કે બહુ વાર કરી, બહુ વાર કરી. આપણે અત્યારે અડધે પહોંચી ગયા. પણ ફાફડા બનતા હતા એટલે થોડીક વાર તો લાગે ને. હાલો હવે ઉતાવળ રાખો. લો અમે ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા છીએ ઓન ધ વે. અને ચોટીલાની તૈયારી છે લગભગ 5 કિલોમીટર રહેશે આથી તો. પછી આવશે રાજકોટ. જોઈએ હવે કદાચ એકાદો સ્ટોપ કરીએ તો કરીએ ને કે ડાયરેક્ટ રાજકોટ. શું ભાવા નાસ્તો કર્યો ને ગરમ ગરમ ફાફડા તો આ તો બધા કે આટલી બધી વાર હોય પણ અહીંયા ગરમ ગરમ ફાફડા બનતા વાર તો લાગે ને. તો તાજું ખાવું હોય સારું ખાવું હોય વાર તો લાગે ને. અહીંયા અમે થોડીક ભૂલ કરી એમને પેલા જઈને તરત ઓર્ડર દઈ દેવાનો. તમને એમ કે તૈયાર છે. હા હશે હવે કાંઈ વાંધો નહીં. શું જો ચોટીલા આવી ગયું છે અને આ બાજુ ડુંગર બતાય છે તમને. જો દેખાય તે પણ આ ધુમ્મસના લીધે થોડુંક ધૂંધળું દેખાય. ચોટીલામાં એન્ટર થઈ ગયા. જો આ રહ્યો ડુંગર. જય ચામુંડમાં. આવનું સારું કરજો અને શરૂઆત બધા વ્યુઅર્સથી કરજો જોવાવાળા. દેખાડો ને ડુંગર. જો આ બાજુ હોય છે હો. જો અહીંયા છે. જો રહ્યો તે છે ને. અને ગેટ આવી ગયો ચોટીલા મંદિર અંદર જવાનો. આ પહેલા નંબરનો ગેટ છે. મોટા વાહન ને હોય ને તો અહીંથી જવાનું, 4 વ્હીલ ને બધું. અને
બીજો એક આ બાજુ ગેટ છે. હા એવું ટ્રાફિક હોય. આ રસ્તો બંધ કરી દે ઓલો રહ્યો ને 4 રસ્તા વાળો. જો બાબા આ રસ્તો બંધ કરી દે. બીજા નંબરનો ગેટ છે. ડાયરેક્ટ મંદિરે સીધો જાય. જો આણંદપુર ચોકડી સીધો રસ્તો આણંદપુર જાય. યા ખાનામાં રાખ દો ને આમાં. હા એટલે ઘડિયા પડે તમારે યાદ લેવું. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ બાજુ એરપોર્ટ આવી ગયું, એરપોર્ટ રોડ. અને લગભગ રાજકોટ 10-15 કિલોમીટરની આસપાસ દૂર છે કદાચ. અને કામગીરી ચાલુ જ છે બધી. જો આ બાજુ એરપોર્ટ છે. ઘણું કામ બાકી હજી તો. જો રાજકોટ એન્ટર થઈ ગયા છે. અને નીચેનો રસ્તો રાજકોટ જાય ને અમારે આમ પ્રદ્યુમન પાર્કમાં જવાનું છે. એટલે ઉપરથી અમે હેલા જઈએ. ગ્રીનલેન્ડ ચોકડી આવી ગઈ નીચે. બોર્ડ માર્યું રંગેલું, રાજકોટ આપનું હાર્દિક સ્વાગત કરે. પણ અત્યારે વચ્ચા છે નહીં, આ જગ્યાએ બોર્ડ છે. જો આ 4 રસ્તા, ગ્રીનલેન્ડ ચોકડી. પૂરો તો થઈ ગયો. બાવા રાજકોટ આવ્યો. હા ઉતરી જાય. હા તારે હમણાં ઉતરી જવાનું હતું. ના આપણે સીધું જ જાવ. કેટલા વર્ષ પેલા આયા? મારે ઘણો ટાઈમ થઈ ગયો. ભણતી હતી ત્યારે અહીંયા જ હતી, પણ હમણાંથી તો નથી. 4-5 વર્ષ થઈ ગયા છે. વધારે થયું હોય તો ના. ભાવાને 10 વર્ષ થયા. ભાવ હોય ભાવ કેટલા વર્ષ નતો? 4 વર્ષ તો થાય તો યાદ નહીં. હા નાનપણમાં આવ્યો. નાનપણ 4 વર્ષ ના થોડો હું આવી ગઈ છે એમ તો, પણ ઘણા વર્ષ થયા એમ. ઘણો ટાઈમ થઈ ગયો. વર્ષા રાજકોટ આવો પણ આયા તેલ વેલી કે 10-11 વર્ષ આવ્યો. વર્ષાને કેમ છે હવે? સારું બિચારી હેરાન થાય કા? રાજકોટ આવી ગયેલા આવું થઈ ગયું. તો જો રામવન પહોંચી ગયા છીએ અમે. જવાનું હતું અમારે પ્રદ્યુમન પાર્ક પહેલાં, પણ રસ્તામાં વયું ગયું, ધ્યાન ન રહ્યું એટલે પહોંચી ગયા રામવન. જો અહીંયા આવી ગયા છે, ગાડીમાંથી બધા નીચે ઉતરી ગયા છે. હે સોમવાર બંધ હોય છે. હે બાવા ચશ્મા બસમાં ચડાવીને તૈયાર થઈ ગયો. જીગર મારા ચશ્મા અંદર હતા, લઈ લો. તો જો અહીંયા ટિકિટ લઈ લીધી છે. હવે જઈશું અંદર, એન્ટર થઈશું રામવનમાં. કાં જીગર? હા રામવનમાં પહોંચી ગયા છે. અમે જતા હતા પ્રદ્યુમન પાર્ક, કીધું મેં ઓલો રસ્તો નીચે વી ગયો. અમે ઉપર બ્રિજ ઉપરથી આવતા રહ્યા. ફરીને અમે આમ જઈ તો એટલી વાર લાગે. નહીં કરતા કીધું આ રામવન થતા જ્યાં એમ તો આવવાનું જ હતું. ગયા વખતે આપણે આવ્યા ત્યારે બંધ હતું. લગભગ સોમવારે આવ્યા હતા ને આપણે. સોમવારે આવ્યા હતા. રામવન દર સોમવારે બંધ હોય છે. પ્રદ્યુમન પાર્કે બંધ હોય. વ્યુઅર્સ બધા ધ્યાન રાખજો, ક્યારેક આવો ને તો વાર જોઈને આવજો, ને તમારી જેમ ધક્કો થાય. અહીંયાથી તો હવે એન્ટર થઈ જાય અંદર. આટલી વસ્તુ છે અંદર જોવાની. ગજબ આપણે સુરેન્દ્રનગર રહીએ છે. હા ઓલો ઘુમ્મટ જેવું. ઘુમ્મટ જેવું. આ બધા પ્રી વેડિંગ ને એવું કરતા હોય છે ઈ. તો અમે એન્ટર થઈ ગયા છીએ રામવનમાં. સ્ટાર્ટ કરીએ છીએ જર્ની, રાજકોટની જર્ની સ્ટાર્ટ. અમને કેમ ઉભા રહી ગયા? સી ખબર શું મુકાયું? ચોકલેટ મુકાઈ, ચોકલેટ. ચોકલેટ તો નાચ પડી હતી, નહીં લાવવાનું એમ. તારો બસ માર તો જો એવું મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની કેટલી મોટી મૂર્તિ છે. જો ઘણી મોટી છે નહીં? હનુમાન દાદા રહી સાળંગપુર. સાળંગપુર હનુમાન દાદા રહી એવી. હા
આ રહ્યું કેવટ મિલાપ છે જો ગીરજીત ને મજા આવશે ફરવાની. મસ્ત છે લીલોતરી ની કેટલું મસ્ત છે બધું મજા આવશે ફરવાની. ગીરજી નહીં થાય.